આ જો ટાબરીએ આવે હો અમારે જીમમાં. જીમ સાથે સાથે ચર્ચા. બરાબર. તો જય સિયારામ બધાને. આજે છે 0 ડે ચેલેન્જનો ચોથો દિવસ. તો આજે મેં પહેલા સ્ટ્રેચિંગ કરી લીધું એટલે તમને એમ ન લાગે કે રોજ એકને એક ડાયલોગ બોલે છે. શાબાશ બેટા. અને ત્યાર પછી આપણે કર્યું થોડુંક વોકિંગ, અને વોકિંગ કર્યા પછી રનિંગ તો કરવાનું જ હોય. અને ત્યાર પછી મોબાઈલ લઈને આપણે આવતા રહ્યા જીમમાં. જય બજરંગબલી. જય સિયારામ. શું તો જયદીપભાઈ? અને ત્યાર પછી અમે બધા આવતા રહ્યા અગાસીએ. અને અગાસીએ આવા સરસ સૂર્યનારાયણના દર્શન થઈ જાય એટલે કાંઈ ન ઘટે. ભલે ઉગા ભાણ બાણ તિહારા લવ ભામણા પણ જીણ મરણ રી માણ અમાણી રાખજે કાશો આવું. અને ત્યાર પછી અમે બધાએ લીધી લાકડીયું અને બાકાજી કે ચાલુ થઈ હો ભાઈ. એટલે એક્સરસાઇઝ નહીં, બીજી કાંઈ નહીં. આ જો મારે ચર્ચાનો દોર ચાલુ છે. જીમ સાથે સાથે ચર્ચા. બરાબર. લાઈનમાં બેહી ગયા બધા મલાસનમાં. અને ત્યાર પછી અમે આવતા રહ્યા નીચે. વાહ હિતેશભાઈ. જય સિયારામ. અમારા જીમના સૌથી કન્સિસ્ટન્ટ બે મેમ્બર, રેગ્યુલર મેમ્બર. આ જો ટાબરીએ આવે હો અમારે જીમમાં. આ બે ભાઈઓ કોન્સિસ્ટન્ટ એટલા છે અમારે કે એને ક્યારેક ટ્રેનર ન આવ્યો હોય પણ તાળું પોતે ખોલી નાખે. ચાવી એની પાસે હોય. આજે બાઇસેપનો વારો છે એટલે આપણે બાવડા ચડાવીને એક્સરસાઇઝ ચાલુ કરી દીધી. શરૂઆત આપણે ડમ્બલ કર્લથી કરી, અને ત્યાર પછી એના કાકાનો દીકરો એટલે કે હેમર કર્લ, અને ત્યાર પછી ઝિગઝેગ બાર લઈને બારબેલ કર્લ, અને એના પછી આપણે કર્યું કોન્સન્ટ્રેશન કર્લ, અને ત્યાર પછી ટાઈમ ઓછો હતો એટલે સુપર સેટ મારીને આપણે થયા ઘર ભેગા. અને આ વિડીયો તમે યુટ્યુબ ઉપર જોતા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો, અને ઇન્સ્ટા ઉપર જોતા હોય તો અમારી આઈડીને ફોલો કરો. આપણે મળીએ બીજા બ્લોગમાં.